નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પુનિયાદ ગામમાં ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। અચાનક બદલાયેલા વાતાવરણ અને તોફાની પવનના કારણે મકાઈના પાકને મોટા પાયે નુકસાન થયું છે। શિનોર તાલુકાના પુનિયાદ ગામમાં છેલ્લા કેટલાક દિવસોમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન અને આંધીએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને મકાઈનો પાક જમીન પર ઢળી પડતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। પાક તૈયાર થવાના આરે હોય ત્યારે જ આ કુદરતી આફતે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓએ ભારે ખર્ચ કરીને પાક તૈયાર કર્યો હતો, પરંતુ અચાનક આવેલા પવનથી પાક બરબાદ થઈ ગયો છે। હવે તંત્ર દ્વારા યોગ્ય સર્વે કરી નુકસાનની ભરપાઈ કરવામાં આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા છે। પટેલ વેંકટેશભાઈ સુમનભાઈ શિનોર તાલુકાના પુનિયાદ ગામેથી બોલું છું। આ ગામમાં 900 વીંગાનું મકાઈનું વાવેતર છે। એ સંપૂર્ણ મકાઈ આ રીતના જમીનદોસ્ત થઈ ગઈ છે। તો સરકારને એક જ ભલામણ કે કંઈ રાહત આપે, અને બીજી વસ્તુ કે ટેકાના ભાવે મકાઈ ખરીદવા માટે વહેલામાં વહેલી તકે કેન્દ્ર શિનોર તાલુકાને આપે સીસીઆઈ થ્રુ, એવી એક મોટી માગણી છે। ગુજરાત સરકાર જે 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું કહ્યું હતું એ તો ના થઈ, પણ દેવું 3 ગણું થઈ ગયું, એ નક્કી વાત થઈ ગઈ। અને આવું જો થશે તો આ સાલ માર્ચ એન્ડિંગમાં બેંકોની લોનો કઈ રીતે ભરવી, એ મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે। એટલે સરકારને એક જ વિનંતી કે ટેકાના ભાવે મકાઈની ખરીદી વહેલામાં વહેલી ચાલુ કરે, શિનોરમાં એક સેન્ટર આપે અને પોષણક્ષમ ભાવ મળે, અને આમાં કંઈક ગ્રાહકનું કંઈક કરે એવી માગણી છે। શું નામ છે આપનું? મારું નામ વેંકટેશભાઈ સુમનભાઈ પટેલ।